પછી તમે હમણાં કીધું કે ઓબેસિટીના લીધે સ્લીપ એપનિયા થાય. સ્લીપ એપનિયા એટલે રાત્રે ઊંઘ ના આવી કે નસકોરા બોલાવે ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ સ્લીપ. પાર્ટ ઓફ સ્લીપ. તો એના લીધે ઓબ્વિયસલી તમારો બ્રેનને અસર થવાનું છે, બટ એના સિવાય ઓબેસિટી ડિરેક્ટલી બ્રેનને કોઈ અસર કરે છે? સી, ઓબેસિટી એક એવો રોગ છે જે બ્રેનનો જ આપેલો છે. બ્રેન તમને ઓબેસિટીનો રોગ આપેલો છે કેમ કે તમારો કંટ્રોલ ફૂડ ઉપરથી જતો રહ્યો છે. એને મેડિકલ હિડોનિક પ્લેઝર્સ કહેવાય. હિડોનિક પ્લેઝર્સ જ્યારે તમને ભૂખ નથી, તમને જરૂરિયાત નથી, બસ તમે પસંદગીથી ખાઓ છો કે મને ગમે છે એટલા માટે મારે ખાવું છે, અને એ હિડોનિક પ્લેઝર બ્રેન જ તમને આપે છે. પછી જ્યારે ઓબીસ થઈ જાય તો આ એનર્જીનું સ્ટોરેજ બ્રેન જવા દેશે નહીં, તો સતત કોઈ બીજા કામમાં તમારું ધ્યાન નહીં લાગે અને ફૂડ ફૂડ એન્ડ ફૂડ. તમે નવરા બેસો તો ફૂડના વિડીયોઝ જોશો અને કદાચ ખાવાની જગ્યા શોધતા હશો, ફૂડમાં પ્લેઝર શોધતા હશો, તો બેસિક પ્રોડક્ટિવિટી તમારી લાઈફની ઇફેક્ટ થાય. આ વસ્તુમાં તો હું પણ ગિલ્ટી છું. મને પણ ફૂડ જોવું ગમે છે, મને પણ આજે ફૂડ ગમે છે, ખાવું બી ગમે છે, બનાવવું બી ગમે છે, ખવડાવવું બી ગમે છે. તો આજે મારું બ્રેન મારા જોડે બી ટ્રિક્સ રમી રહ્યું છે. ટ્રિક કરતાં હું તમને કહું, સર્વાઈવલ માટે બહુ જરૂરી છે. તમારે એનર્જી જોઈએ સર્વાઈવલ માટે, એના માટે ફૂડ જોઈએ. એટલી બધી મહેનત કરીને આટલું બધું ફૂડ ખાવું એના કરતાં કિલો કેલરી એક પીસ ઓફ કેકમાં મળી જતું હોય તો શું ખોટું એમાં? આ એકચ્યુઅલી એક ટ્રિક છે, અને મળી જાય ને તો પછી એ એનર્જીને વેસ્ટ નહીં જવા દે. એ બીજી વાર એ ફૂડ એ જ દિવસના દરમિયાન આવે તમારા સામે તો તમે ફરી ખાઓ. હવે હું તમને એક દાખલો આપું કે હું એરપોર્ટ જતો હોઉં તો યુઝ્યુઅલી રિંગ રોડ પકડતો હોઉં, કોબા સર્કલથી જતો હોઉં. મારા ઘેરથી આ રસ્તો મને સહેલું પડે. એ બાજુ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. ડેવલપમેન્ટમાં બિલ્ડિંગ્સ છે અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ છે, બાજુમાં એક જીમ છે. દર બિલ્ડિંગમાં, અથવા ફર્સ્ટ ફ્લોર પર જીમ છે, નીચે રેસ્ટોરન્ટ છે. દર બિલ્ડિંગની આ જ સ્ટોરી છે. તમે બી જોશો, એ મારી વાત સાચી લાગશે. એટલે બેસિકલી આપણું ફોકસ છે પહેલા ફૂડ ઉપર ને ફૂડ ખાઈને પછી જીમ ઉપર. હવે જેનું આ બેવમાંથી એક સંતુલન બગડી જાય છે એ ઓબીસ થઈ જાય છે.